ગુજરાતના કચ્છ જિલ્લાના ખારીર બેટ વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોલીસે રતનપુર ગામ નજીક ગેરકાયદેસર રીતે ભારત-પાકિસ્તાન સરહદ પાર કરનારા એક પાકિસ્તાની ધરપકડ કરાયેલો યુવક ટોટો ઉર્ફે તારા રણમલ ભીલ ઉંમર 16 વર્ષ અને મહિલા મીના ઉર્ફે પૂજા ભીલ ઉંમર વર્ષ 15 પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઇસ્લામકોટના લાસારીના રહેવાસી છે. રતનપર ગામના જંગલમાં એક તળાવ પાસે લાકડા કાપતા કામદારોએ આ પ્રેમી યુગલને શંકાસ્પદ સ્થિતિમાં જોયું હતું. ગ્રામજનોની સતર્કતાએ ગામના સરપંચને જાણ કરી, જેમણે તાત્કાલિક ખરિયાર પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી પૂછપરછ દરમિયાન પ્રેમી યુગલે ખુલાસો કર્યો કે તેઓ પ્રેમી હતા અને રાતોરાત આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી ગયા હતા. આશ્ચર્યની બાબત તો એ છે કે આ પ્રેમી યુગલ 40 કિલોમીટર ભારતમાં ઘૂસી શક્યું, જેનાથી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.